નમસ્કાર. આકાશવાણી સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા વેગવાન બની છે. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે સિંગાપોરના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી બંને દેશો વચ્ચે સહકાર ક્ષેત્રોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં આગની ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે. રંગોના પર્વ હોળી ધૂળેટીની ગઈકાલે દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. હવામાન વિભાગે આજે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, સિક્કિમ અને પશ્ચિમ બંગાળના હિમાલયના વિસ્તારોમાં અને ગંગાના મેદાનોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગઈકાલે કિંગ્સ 11 પંજાબને 4 વિકેટથી હરાવ્યું છે. સમાચાર વિગતવાર. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા વેગવાન બની છે. બિહારમાં ગયા, નવાદા, ઔરંગાબાદ અને જમુઈ સંસદીય મત વિસ્તારમાં લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભરવાનું શરૂ કરી દીધું છે. પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 28મી માર્ચ છે. અગાઉ કુલ 9 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. ઔરંગાબાદ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર સુશીલ કુમાર સિંહ અને નવાદા સંસદીય મત વિસ્તારમાંથી આરજેડીના ઉમેદવાર શ્રવણકુમાર કુશવાહે ગઈકાલે ઉમેદવારી પત્રો ભર્યા હતા. અત્યાર સુધીમાં ઔરંગાબાદથી 6 ઉમેદવારો, ગયાના 3 ઉમેદવારો અને નવાદા સંસદીય ક્ષેત્રના 1 ઉમેદવારે ઉમેદવારી પત્ર ભર્યું છે. જમુઈ સંસદીય મત વિસ્તારમાં હજુ સુધી કોઈ ઉમેદવારી નોંધવામાં નથી આવી. આ 4 લોકસભા મત વિસ્તારોમાં 19મી એપ્રિલે મતદાન થવાનું છે. કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીની એકમાત્ર લોકસભા બેઠક માટે ગઈકાલે 8 ઉમેદવારી પત્રો ભરાયા. આ બેઠક પર 19 એપ્રિલે મતદાન થશે. મણિપુર બાહ્ય સંસદીય મત વિસ્તાર માટે નાગા પીપલ્સ ફ્રન્ટ તરફથી અને મણિપુર આંતરિક સંસદીય મત વિસ્તાર માટે મણિપુર પીપલ્સ પાર્ટી તરફથી ઝિમિક અને આરના સોમરાન્દ્રોએ ગઈકાલે ઉમેદવારી પત્રો ભર્યા હતા. તમિલનાડુ ન્યૂ જસ્ટિસ પાર્ટીના પ્રમુખ એસી ષણમુગમે ગઈકાલે વેલ્લોર લોકસભા બેઠક પરથી એનડીએના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. તમિલનાડુમાં તેની સ્થિતિ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે ભાજપે લોકસભા ચૂંટણી માટે એનજીપી, એએમએમકે અને અંબુમણી રામદોસની આગેવાની હેઠળની પીએમકેની પાર્ટી સાથે સીટ વહેંચણીની જાહેરાત પણ કરી હતી. કર્ણાટકમાં કેઆરપીપી નેતા જી જનાર્દન રેડ્ડીની પાર્ટીએ ગઈકાલે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગઈ છે. લોકસભા ચૂંટણી પહેલા જી જનાર્દન રેડ્ડી તેમની પત્ની અરુણા લક્ષ્મી સાથે પાર્ટીમાં ફરી જોડાયા છે. તેઓ પાર્ટીના નેતા બીએસ યેદિયુરપ્પા અને રાજ્ય બીજેપી અધ્યક્ષ બીવાય વિજેન્દ્રની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણી માટે 5 ઉમેદવારોની યાદી બહાર પાડી છે. પ્રહલાદ ગુંજાલ કોટાથી, રામચંદ્ર ચૌધરી અજમેરથી અને સુદર્શન રાવત રાજસ્થાનની રાજસમંદ બેઠક પરથી ચૂંટણી લડશે. તેલંગાણામાં ભારત રાષ્ટ્ર સમિતિ પાર્ટીએ લોકસભા ચૂંટણી 2024 માટે તમામ 17 લોકસભા મત વિસ્તારો માટે તેના ઉમેદવારોને સત્તાવાર રીતે જાહેર કર્યા છે. હૈદરાબાદ લોકસભા બેઠક માટે ગદમ શ્રીનિવાસ યાદવની ઉમેદવાર તરીકે પસંદગી કરાઈ છે. બીઆરએસે 2019માં 9 લોકસભા બેઠકો જીતી હતી. ઉલ્લેખનીય છે કે પાર્ટીના 5 વર્તમાન સાંસદોએ તાજેતરમાં પાર્ટી છોડી દીધી હતી અને અન્ય પક્ષોમાં જોડાયા હતા. વિદેશ મંત્રી ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકરે સિંગાપોરના પ્રધાનમંત્રી લી સિન લુંગ સાથે મુલાકાત કરી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું કે ભારત સાથેના સંબંધો પ્રત્યે શ્રી લુંગનો સકારાત્મક અભિગમ બંને દેશો વચ્ચેના સંબંધો માટે મજબૂતીનો સ્ત્રોત છે. ડોક્ટર જયશંકરે કહ્યું કે વર્તમાન આંતરરાષ્ટ્રીય પરિદૃશ્ય પર શ્રી લુંગના પરિપ્રેક્ષ્યને ભારત મહત્વપૂર્ણ માને છે. ડોક્ટર જયશંકર સિંગાપોરની 3 દિવસની મુલાકાતે છે. આ પહેલા તેઓ સિંગાપોરના વિદેશ મંત્રી શ્રી વિવિયન બાલકૃષ્ણને પણ મળ્યા હતા. બંને નેતાઓએ ભારત અને સિંગાપોર વચ્ચે સહકારના ક્ષેત્રમાં થયેલી પ્રગતિની સમીક્ષા પણ કરી હતી. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં આગની ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે. મીડિયા સાથે વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે સરકાર તમામ ઘાયલોને યોગ્ય સારવાર પૂરી પાડશે. રાજ્ય સરકાર દરેક પીડિતને 1 લાખ રૂપિયાની આર્થિક સહાય જાહેર કરાઈ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે જે બન્યું તે દુર્ભાગ્યપૂર્ણ છે. મહાકાલની કૃપાથી કોઈને જાનહાનિ કે ગંભીર ઈજા નથી થઈ. મુખ્યમંત્રીએ કહ્યું કે તેમણે પ્રધાનમંત્રી, ગૃહમંત્રી અને રાષ્ટ્રપતિ સાથે ફોન પર વાત કરી છે. પ્રધાનમંત્રીએ તેમને આ ઘટનાની તપાસ કરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ કહ્યું કે તમામ ઘાયલોની તબિયત સ્થિર છે. ઉલ્લેખનીય છે કે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં ગઈકાલે સવારે ભસ્મ આરતી દરમિયાન આગ લાગી હતી. આ ઘટનામાં પૂજારી સહિત 14 લોકો ઘાયલ થયા હતા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ યાત્રામાં ફરજિયાત આરોગ્ય પ્રમાણપત્ર CHC હોવું જરૂરી છે, જે માટે સમગ્ર પ્રદેશના આરોગ્ય કેન્દ્રમાંથી કુલ 112 ડોક્ટરોને નિમણૂક કરવામાં આવી છે. અમરનાથ યાત્રાની સત્તાવાર જાહેરાત બાકી છે, પરંતુ શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડની તાજેતરની બેઠક દરમિયાન થયેલી ચર્ચાઓએ 29 જૂનની યાત્રા શરૂ કરવાનો સંકેત આપ્યો છે. મુસાફરોના રજીસ્ટ્રેશનની ચોક્કસ તારીખ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે. નોંધણીની સુવિધા ઉપરાંત આરોગ્ય કેન્દ્રો પર યાત્રાળુઓ માટે જરૂરી સુવિધાઓ પણ ઊભી કરવામાં આવશે. હોળી ધૂળેટીને ગઈકાલે દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. હોળી ધૂળેટીના પાવન પર્વ નિમિત્તે લોકોએ વિવિધ મંદિરોમાં જઈ રંગોત્સવ ઉજવ્યો હતો. આ દરમિયાન ભગવાન રામલલ્લાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિર પહોંચ્યા હતા. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે રામ મંદિરની અંદર ભક્તોએ રંગોત્સવ ઉજવ્યો હતો. રંગોત્સવના અવસર પર નવનિર્મિત રામ મંદિરમાં અભિષેક સમારોહ પછી પ્રથમ વખત રામલલ્લાને રંગો અર્પણ કરવામાં આવ્યા હતા. હવામાન વિભાગે આજે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, સિક્કિમ અને પશ્ચિમ બંગાળના હિમાલયના વિસ્તારોમાં અને ગંગાના મેદાનોમાં સતત વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. શુક્રવાર સુધી જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. આ દરમિયાન દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં આગામી દિવસોમાં તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. દક્ષિણ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં તાપમાન 36થી 40 ડિગ્રી વચ્ચે રહેવાની ધારણા છે. IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગઈકાલે રાત્રે કિંગ્સ 11 પંજાબને 4 વિકેટથી હરાવ્યું હતું. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. પંજાબ કિંગ્સે આ પહેલા 177 રનના લક્ષ્યાંકનો પીછો કરતા રોયલ ચેલેન્જર્સે 19.2 ઓવરમાં 6 વિકેટે 178 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 77 રન કરવા બદલ પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આજે ચેન્નઈના M.A. ચિદમ્બરમ સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સનો મુકાબલો થશે. મેચ સાંજે 7:30 કલાકે શરૂ થશે. ટેનિસમાં રોહન બોપન્ના અને મેથ્યુ એબડેડની ભારતીય ઓસ્ટ્રેલિયન જોડીએ ઇટાલિયન જોડીને હરાવી મિયામી માસ્ટર્સ ATP 1000 ટુર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન ઓપન ફાઇનલ પછી બંને જોડી વચ્ચેની આ બીજી મુલાકાત હતી, જ્યાં રોહને પુરુષ ડબલ્સમાં તેનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ પણ જીત્યું હતું. પાકિસ્તાનના બલુચિસ્તાનના 3 અલગ અલગ જિલ્લામાંથી 2 ભાઈઓ સહિત 4 બલુચ નાગરિકો ગુમ છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં બલુચ રાષ્ટ્રીય ચળવળની માનવાધિકાર પાંખે જણાવ્યું કે બલુચિસ્તાનમાં પાકિસ્તાની દળો દ્વારા વધુ 4 યુવાનોનું અપહરણ કરવામાં આવ્યું હતું. દિન પ્રતિદિન અપહરણના બનાવો વધી રહ્યા છે. વધુમાં જણાવાયું છે કે બલુચિસ્તાનના અવારન, ખુશદાર અને મસ્તુંગ જિલ્લામાંથી 4 લોકો ગુમ થયાના અહેવાલ મળ્યા છે. અધિકારીઓએ ગુમ થયેલાઓની તપાસ કરવા અને તેમના સુરક્ષિત પરત ફરવાની ખાતરી કરવા માટે તાત્કાલિક પગલાં લેવા પણ જણાવ્યું છે. પાકિસ્તાનના તુબર્તમાં દેશના બીજા સૌથી મોટા નૌસેના એરબેઝ PNS સિદ્દીકી પર હુમલો કરવામાં આવ્યો છે. અહીં ભારે ગોળીબાર અને અનેક વિસ્ફોટોના અહેવાલ છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર પ્રતિબંધિત બલુચિસ્તાન લિબરેશન આર્મી BLAના માજિદ બ્રિગેડે હુમલાની જવાબદારી પણ લીધી છે. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા વેગવાન બની છે. વિદેશ મંત્રી ડોક્ટર S. જયશંકરે સિંગાપોરના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી બંને દેશો વચ્ચે સહકાર ક્ષેત્રોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં આગની ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે. રંગોના પર્વ હોળી ધૂળેટીની ગઈકાલે દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. હવામાન વિભાગે આજે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, સિક્કિમ અને પશ્ચિમ બંગાળના હિમાલયના વિસ્તારોમાં અને ગંગાના મેદાનોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. અને IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગઈકાલે કિંગ્સ 11 પંજાબને 4 વિકેટથી હરાવ્યું છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.